તમે હરિજન સમાજમાં જન્મી મારો ભક્તિ ભાવ કરી અનંત બાળપણથી મારી ભક્તિ રૂપે કરતા મારા નામની મારા રાજની રામેતી ગાયને તમે ચાંદલો કરતા ત્યારથી મેં તમને મારી બહેન માનેલા. ધન્ય છે તમારી ભક્તિને. ભક્તિ કરો ને એ માર્ગ સાચો જ હોય છે. હે ધન્ય છે તમારી સમાધિએ ફૂલ ચડાવાશે. આપ પર સર્વની મનોકામના પૂરી કરશો. રામદેવ રાજાઓ ને તો ડાલે બેનનો એક કંગન રૂપ મૂકી છે એની સમાધિ આગળ. રામદેવરા કહેતા રણુજા જાઓ તો ડાલે બેનના કંગનમાંથી પસાર થજો. ડાલે બેન પણ આપની મનોકામના પૂરી કરશે. બોલો ડાલે બેનની. હે પ્રજાજનો, વિલંબ કરો માં. દેવલોકની માલપા બ્રહ્મા વિષ્ણુ મહેશ સર્વ દેવી દેવતાઓ હવે મારી વાત જોઈ રહ્યા છે. વિલંબ કરો માં. મારી માયા મેં લીધો, મારી મમતા મેં લીધો. હે પ્રજાજનો, હે પિતા જમલ રાય, માતા મિંડળ દે, હું આપને અંતરિક્ષ રૂપે કહું છું. મેં તમને દ્વારકામાં પણ કીધું હતું કે જ્યારે હું જાઉં ને, હું આ કોકણગઢ છોડીને જાઉં ને, કોઈની આંખમાં આંસુ ન હોય. પણ એવો કયો કઠણ બાપ હશે, એવી કઈ કઠણ કાળજાની માં હશે હે કે પોતાનો દીકરો આમ સમાધિએ જાય અને આંખમાંથી આહુડું ન આવે. હે પણ હૈયામાં પથ્થર મૂકી, હે પોતાના હૃદયના આમ મૂકી પોતાના હૃદયને સમજાવી કે આ તો કોઈ દેવ સ્વરૂપ હતા, કૃષ્ણ અવતાર હતો. જે આ પૃથ્વી પર જન્મે છે એને એકના સમયે જવાનું થાય છે. હે 1461 સાલ અને આ મારો સમય પૂરો થવાનો સમય નિશ્ચિત છે. હે પ્રજાજનો, મારી મમતા મેલી દેજો, મારી પર ભાવ રાખજો, મારી પર મમતા રાખજો. મારા નામના ઘીને જોત કરજો. એ ઘીના દીવે હે એ ઘીના સ્વરૂપે અંતરિક્ષ સ્વરૂપે સર્વની મનોકામના હું પૂરી કરીશ. મારી સમાધિ લેયા પછી હું સમાધિએ જાઉં પછી કોઈ દેવલોકમાંથી આવે, ઇન્દ્ર બ્રહ્મા વિષ્ણુ કે મહાદેવ કોઈ દેવી દેવતા આવે ને, મારી સમાધિનો પડદો ખોલતા નહીં. જો પડદો ખુલશે તો કૌરા કુળની માલપા, આ તવરા કુળની માલપા કોઈ દી રામદેવ જન્મ નહીં લે. અને હા તો જન્મ લેશે. અને જો કોઈ આ તવરા કુળની માલપા મારી સમાધિનો પડદો ખોલશે નો, એનો હાલ સારો નહીં થાય. યાદ રાખજો, રામદેવ કોઈ દી રણુજાની માલપા જન્મ નહીં લે. માટે મારી પર ભાવ રાખજો, વિશ્વાસ રાખજો, પાપથી બચજો, ધર્મના કેડે હાલજો. આજ મારો છેલ્લો ધ્યેય છે અને મારો જે કઈ ઉદ્દેશ છે એ સર્વ માનવને માટે સરખો છે. મારી પ્રત્યે ભાવ રાખજો. જ્યાં જ્યાં મારા ગુણગાન ગવાતા હશે, મારા નામના જાપ થશે, મારા નામના આખ્યાન રૂપી મારા નામના ગુણગાન ગાશે, મારા નામના પાઠ કરશે, મારા નામના ઘીની જોત કરશે, મારા નામના પૂજા કરશે, મારા નામના નોરતા કે સર્વ ભક્તોની હું ભેરો રહીશ. તથાસ્તુ. હું જાઉં છું, હું જાઉં છું, હું જાઉં છું. આવી રીતે સાહેબ ધીરે ધીરે રામજી મહારાજ પણ સમાધિ તરફ જતા હોય. જો કે બાપાએ તો કીધું હે કે મારી પાછળ કોઈ દુઃખ ન લગાડતા, અને સાહેબ દુઃખ તો યાર કોને ન લાગે હે. આવી રીતે ધીરે ધીરે રામજી મહારાજ સમાધિ તરફ જતા હોય ત્યારે કંઈક ગવાનું હશે, પણ કેવું ગવાનું? રોકીલો રોકીલો રામા પીરને હોજી રે, રોકીલો રોકીલો રામા પીરને. ગળા
હાલ્યા હે
એ આપણી રામદેવી રામદેવી अरे ड्राइविंग लाइसेंस निकालने के लिए 2000 रुपए की नहीं, सिर्फ 100 જ્યારે આપણે દ્વારકાની માલપા હતા ને ભાઈ ત્યારે ભાઈ રામદેવ તે મને વચન આપ્યું હતું યાદ કર મારા ભાઈ યાદ કર આ કૃષ્ણ બળદેવ ત્યારે જુદા નહીં પડે મારા ભાઈ એવી જ રીતના તમે આ રામા અવતારની માલપા પણ મીરા તને મને સાથ દેવાનું કીધું હતું આજ નોંધારા મેળીને ભાઈ તમે ક્યાં આવી નીચે લઈ જાઓ મારો વાલા બધા નીચે લઈ જાઓ માતા મીનળ દે એ
કહું કે રામદેવ તમને હીરા